નારદજીને ગમ્યું નહીં, તેથી નારદજીએ ક્રોધ કર્યો અને એ સમયે મહાદેવના ગણોને શ્રાપ આપી દીધો. તમે એક સાધુની ચડતી કરી, તમે સાધુની એક હાંસી કરી છે, તે તમે બંને જણા રાક્ષસ થશો. નારદજી અતિ ક્રોધ કરીને શિવગણોને શ્રાપ આપ્યો છે. અને જ્યારે નારદજીએ મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, ત્યારે પ્રયાગ તીર્થમાં ઋષિમુનિઓ બોલવા લાગ્યા કે હે સૂત પુરાણીજી, આવા મહાન સાધુ મહાદેવના ગણોને શ્રાપ આપે? શ્રાપ આપવાથી તો આપણા પુણ્યનો ક્ષય થાય. હવે નારદજી એટલું મોટું તપ કર્યું છે, એક તો નારદજી અભિમાનમાં ફરે છે, ભગવાનની માયાથી મોહિત થયા છે, અને ઉપરથી શ્રાપ આપ્યો. નારદજીનું કલ્યાણ કઈ રીતે થશે? ધન્ય છે ભગવાનની માયા, કેટલી પ્રબળ છે ભગવાનની માયા. હે સૂત પુરાણીજી, જલ્દી બોલો, તમે જલ્દી કહો આગળ શું થયું? સૂત સૂત મહાપ્રાજ્ઞ, હે મહાજ્ઞાની સૂત પુરાણીજી, આગળ વર્ણન કરો. તમે જે કથા કહો છો હૃદયને સ્પર્શ કરનારી કથા છે. આટલા મોટા તપસ્વી નારદજી ભગવાનની માયાથી મોહિત થાય, અભિમાની બને, મહાદેવના ગણોને શ્રાપ આપે. શ્રાપ આપવાથી તો આપણા પુણ્યના તપનું ભ્રષ્ટ થઈ જાય. આવું તો કરાય જ નહીં. કેવી ભગવાનની માયા છે, શાંભવી માયા. ધન્ય ધન્ય તું શાંભવી માયા. ભગવાનની માયાનું નામ છે, મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા. એક વિદ્યા પણ છે જેને શાંભવી વિદ્યા કહેવાય. એક પંચાક્ષરી વિદ્યા, શિવ વિદ્યા, માંત્રિક વિદ્યા, ઓર એક ક્રિયા વિદ્યા, ઓર એક શાંભવી વિદ્યા. આ બધી જ વિદ્યાઓના અલગ અલગ પ્રકારો છે. ભગવાનની માયા કેવી? તો કે બુદ્ધિ દ્વારા સમજી ન શકાય એવી માયા. પૂરા વિશ્વમાં ફેલાયેલી ચરાચરમ તદધીન. ધી એટલે બુદ્ધિ. બુદ્ધિ દ્વારા જે માયાને સમજી ન શકી એવી ભગવાનની માયા દુનિયામાં વ્યાપેલી છે. અને આપણે તો માયાથી ખરડાયેલા છીએ. ભાગ્યે જ કોઈ સાધુ એવો ઋષિ હોય જે માયાથી પર હોય. હવે બધાય મહાત્માઓએ પૂછ્યું સૂત પુરાણીને કે સૂત પુરાણી, આપ અમને કહો કે ભગવાનની માયામાંથી આપણે મુક્ત રહેવું હોય તો ખરેખર શું કરવું જોઈએ? ભગવાનની માયા વ્યાપે નહીં એના માટે કયો રસ્તો? શાંભવી માયાથી આપણે ભ્રમિત ન થઈએ એના માટે કોઈ માર્ગ ખરો? તો સૂત પુરાણે જવાબ આપ્યો કે એના માટેનો એક જ માર્ગ છે, ભક્તમ વિનાર પિતા ભાન. જે મહાદેવની ભક્તિ કરે છે ભગવાનની માયાથી રક્ષિત રહે છે. જે ભગવાન શિવજીનો ભક્ત છે તેને ભગવાનની માયા સ્પર્શ કરી શકતી નથી. આવું સૂત પુરાણજીએ પ્રયાગ તીર્થમાં મહાત્માઓને કહ્યું છે કે ભગવાનની માયાથી જો દૂર રહેવું હોય, ભગવાનની માયાથી ભ્રમિત ન થવું હોય તો ભગવાન મહાદેવનું ભજન કરવું. દૂર શાંભવી માયા, જે શાંભવી માયા ભગવાન મહાદેવના ભક્તો છે તેનાથી દૂર રહે છે. પ્રાણીનામિદ, દરેક પ્રાણીઓને ભ્રમિત કરનારી. કોઈ પ્રાણીને ભગવાનની માયા છોડતી નથી. ભગવાનની માયા તેને જ સ્પર્શ ન કરી શકે જે ભગવાનની ભક્તિ કરે છે. તેથી સૂત પ્રાણી મહાત્માઓને કહે છે કે ભગવાનની માયાથી સુરક્ષિત રહેવું હોય તો તમે મહાદેવની ભક્તિ કરો. ભક્તમ વિના પિતાત્માનમ, ભગવાન મહાદેવનું ભજન કરો. આખા જગતને મોહિત કરનારી ભગવાનની માયા છે, મહાદેવના ભક્ત છે. એક ભગવાન મહાદેવના ભક્તોને શિવની માયા ભ્રમિત ન કરી શકે. બાકી દરેક માણસ માયાથી ભ્રમિત થાય અને દુઃખને પ્રાપ્ત થાય. ત્યાર પછી શું નારદે કહ્યું? સૂત પુરાણે જે આપો. હવે સૂત પુરાણે જે એમ કહે છે કે મહાત્માઓ સાંભળો, શિવગણોને તો શ્રાપ આપ્યો, તમે ભયંકર રાક્ષસ થશો. હવે આ નારદજી ક્રોધ કરતા કરતા ભગવાન વિષ્ણુની પાસે જાય, ભગવાનની પાસે જાય છે અને ભગવાન વિષ્ણુનો અનાદર કરવા લાગે, અપમાન કરવા લાગે છે. નહીં બોલવા જેવા શબ્દો ભગવાન વિષ્ણુને કહેવા લાગે, કારણ કે નારદને ક્રોધ આવ્યો છે અને ક્રોધમાં શું બોલીએ છીએ એનું આપણને ભાન નથી રહેતું. ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને અહંકારથી ક્રોધ વધતો જાય છે. ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ શબ્દ હોય. કોઈ પણ માણસ ક્રોધ કરે કોઈ દિવસ મીઠું ન બોલી શકે. જ્યારે ક્રોધ આવે ત્યારે મુખ ખુલી જાય, આંખ અને કાન બંધ થઈ જાય છે. તેથી અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો. તેથી કરડો શત્રુઓ આપણું ખરાબ નહીં કરી શકે,
પણ આપણો ક્રોધ આપણું બધું જ અહિત કરી શકે છે. ક્રોધનું તોફાન વિવેકને જળમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને જીતવા માટે આ દુનિયામાં કોઈ ઔષધિ નથી. ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, મૌન. જ્યારે ક્રોધ આવે એટલું જેટલા મૌન રહ્યું એટલું જ આપણું હિત. ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે, ક્રોધ માણસને ભ્રષ્ટ કરી દે. કામો હિ નરકાયેવ તસ્માત્ ક્રોધો અભિજાયતે. એના પુણ્યનો ક્ષય થાય, ક્રોધાत् ભવતિ એના તપનો નાશ થાય. મોહાચ ભરાંતે તપઃ. મોહાચ ભરાંતે તપઃ. તેના તપનો નાશ થાય. કામ ક્રોધ મદ લોભ સબ નરક કે પંથ. મહાદેવજીએ કહ્યું ભવાનીને કે ભવાની, ક્રોધને ચાંડાલ સમજવું. કોઈ માણસને ક્રોધ આવ્યો હોય ને તેને સ્પર્શ કરીએ આપણે તો સ્નાન કરવું પડે. હવે જેને ક્રોધ આવ્યો હોય એમને સ્પર્શ કરીને સ્નાન કરવું પડતું હોય. હવે જેને ક્રોધ આવ્યો તેને પવિત્ર કેમ કરવું? તેથી ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે, ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય, ક્રોધ કરવાથી તપ ભ્રષ્ટ થાય, ક્રોધ કરવાથી માનહાનિ થાય. તેથી કથા સાંભળતા આ નાનકડી વાત છે, પણ જીવનમાં ઉતારી લેવી અને સ્વીકારી લેવી. ગમે તેમ થઈ જાય પણ ક્રોધ ન કરવો, શાંત રહેવું. કોઈ પણ કપરી સ્થિતિમાં શાંત રહેવું એ મોટો સદગુણ છે. મહાત્માઓ કહેવા લાગ્યા કે નારદજી એટલો ક્રોધ કરે, એટલો તપસ્વી નારદ, ભગવાન વિષ્ણુજીનો અનાદર કરે. અને ક્રોધ કરતા કરતા ભગવાન વિષ્ણુને કહી દીધું, વિષ્ણુ તમે મારી સાથે કપટ કર્યું છે. જેવી રીતે નારી યોગમાં હું દુઃખી થયો તેવી રીતે તમે પણ નારણમાંથી નર રૂપ ધારણ કરશો. નારી યોગના દુઃખોનો અનુભવ ને અનુભૂતિ તમારે કરવી પડશે. નારદજી ભગવાન વિષ્ણુને બહુ જ બોલ્યા છે. કેવું કેવું બોલ્યા એ પણ શિવપુરાણમાં કહ્યું છે કે નારદજી ભગવાન વિષ્ણુ માટે કેવા શબ્દો બોલ્યા, પણ એ બધા આપણે ન બોલાય, કારણ કે આપણે ભગવાન છે, એના માટે આપણે ન બોલી શકીએ. જ્યાં સુધી નારદ ક્રોધ કરતા રહ્યા ત્યાં સુધી બોલતા રહ્યા નારદજી. અંતે ક્રોધ કેટલી વાર? ક્રોધ થોડી વાર રહે, બહુ લાંબો સમય ક્રોધ ન રહે. ક્રોધની અવધિ બહુ જ ઓછી હોય, પણ થોડા સમયમાં ક્રોધ આપણું બધું જ અહિત કરી શકે છે. બીજાના પણ પ્રાણ લઈ શકે છે અને આપણા પણ પ્રાણ લઈ શકે છે. તેથી કથા સાંભળતા ઉપવાસ કરીએ, માલા જપ કરીએ, પૂજા અર્ચન કરીએ, બધું થાય કે ન થાય, પણ ક્રોધ ન કરવો, આવો દ્રઢ સંકલ્પ કરવો. હમણાં વિજ્ઞાને જાહેર કર્યું કે ક્રોધ કરવાથી માણસ જલ્દી ગરડો બની જાય. ક્રોધ કરવાથી તેના ચહેરાની ઉર્જા ઓછી થાય. ક્રોધ કરવાથી યાદ શક્તિ ઓછી થાય, સ્મૃતિ ભ્રષ્ટ થાય, તેમની જે યાદ શક્તિ હોય બધી જતી રહે. ક્રોધ કરવાથી જલ્દી માણસનું મૃત્યુ આવે. એક ક્ષણ ક્રોધ કરવાથી 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે. ક્રોધ કરવાથી નિર્ણાયક શક્તિ જતી રહે. તેથી આપણે કથા સાંભળતા બીજું કાંઈ ન યાદ રહે, પણ ક્રોધ ન કરવો એ યાદ રાખવું. ઘણા માણસો નાની નાની વાતોમાં કેટલા મોટા મોટા ક્રોધ કરતા હોય છે અને વાતાવરણ કેટલું દૂષિત કરી દે. ઘરનું સ્વર્ગ જેવું વાતાવરણ થોડી વાર ક્રોધ કરીને નરક જેવું બનાવી દે. તેથી દુનિયા બદલે ન બદલે, પણ આપણે જેટલા આપણે ભગવાનની કથામાં બેઠા છીએ એટલા જો આપણા જીવનમાં બદલાવ લાવીએ તો આપણા જીવનનું પરિવર્તન નવું આવર્તન બની શકે અને વર્તમાન આપણા માટે મંગલમય બની શકે. કથા સાંભળ્યા પછી નાનકડી વાત જીવનમાં સ્વીકારી લઈ અને મોટું પરિણામ, સુખદ પરિણામ લાવી શકે છે. હવે નારદજીનો ક્રોધ શાંત થયો, પણ નારદજી ક્રોધમાં ઘણું બધું કરી બેઠા હતા. કાંઈ બાકી નહોતું રાખ્યું નારદજી. શિવગણોને શ્રાપ આપ્યો, વિષ્ણુ ભગવાનનું અપમાન કર્યું, વિષ્ણુ ભગવાનને કહી દીધું, એમને શ્રાપ, કેટલું કેટલું નારદજીએ કર્યું, અને બધું જ ક્રોધમાં. હવે આ ક્રોધ નારદજીને છોડીને જતો રહે છે. પણ ક્રોધ ગયો એટલે ક્રોધ શું આપે? પશ્ચાતાપ આપે, પસ્તાવો આપે કે રે મેં તો બહુ ખોટું કર્યું. ક્રોધમાં બે શબ્દો બોલી નાખ્યા, આ સંબંધો બગડી ગયા.
કેટલા કેટલા વર્ષોના જૂના સંબંધો હતા અને બોલીને મારા સંબંધોને મેં બગાડ્યા. પછી પસ્તાવા સિવાય હાથમાં કાંઈ રહેતું નથી. અને દુનિયામાં છૂટેલું બધું પાછું આવે કે ના આવે ખબર નથી, પણ મુખમાંથી બોલેલા શબ્દો કોઈ દે પાછા ફરતા નથી. એટલે ક્રોધમાં માણસે મૌન રહેવું જોઈએ. હવે નારદજીના હૃદયમાં સંતાપ થવા લાગ્યો છે. નારદજી શાંત થયા છે, પણ ઉદ્વેગનો કોઈ પાર નથી. અને ક્રોધ કર્યા પછી શું થાય? ઉદ્વેગ જ થાય ને. સંતાપ, શિથિલતા આવે, નિરાશા આવે, ઉદાસીનતા આવે, હતાશા આવે. આપણે સૌને આપણે જીવનમાં ક્યારેક તો ક્રોધ કર્યો જ હોય. એવું કોઈ માણસ ન હોય કે જેને જિંદગીમાં ક્રોધ નથી કરવાનો. ક્રોધ આવે જ માણસને. અને ક્રોધ જ્યારે જતો રહે ત્યારે આપણી માનસિક સ્થિતિ કેવી થાય એ આપણને સૌને ખબર છે. આપણે સૌ ક્રોધથી પૂરેપૂરા અનુભવી છીએ. હવે નારદજીનો ક્રોધ શાંત થયો એટલે નારદજીના હૃદયમાં સંતાપ થવા લાગ્યો, ઉદ્વેગ થવા લાગ્યો. નારદજી ધ્રુજવા લાગ્યા કે આ મેં શું કર્યું? બધું જ બહુ ખોટું કર્યું મેં. એ સમયે મહાદેવની વાત યાદ આવે છે કે નારદજી મૌન રહેજો, નારદજી સંભાળજો, અભિમાન નહીં કરતા, બોલતા નહીં, તમારી પોતાની પ્રશંસા સાંભળવાની ભૂખ નહીં રાખતા. આવું બધું જ મહાદેવજીએ નારદજીને સમજાવ્યું હતું, પણ નારદજી આ કાંઈ સ્વીકાર્યું જ નહીં, કારણ કે અભિમાની માણસ કોઈનું સાંભળે જ નહીં. નારદજી શાંત થયા છે. અને એ સમયે મહાદેવના ઘણો અવસર જોઈને પહોંચી ગયા. નારદજીને હાથ જોડીને કહ્યું કે નારદજી ક્ષમા કરજો અમને, પણ હે નારદ, અમે તો આપની ઓળખાણ કરાવી હતી અને આપે શ્રાપ આપી દીધો. અમે બંને રાક્ષસ થઈશું. અમે તો મહાદેવના ગણ છીએ. અમે તો શિવજીની સાથે રહેનારા, ભગવાન શિવજીના લોકમાં રહેનારા. અમે રાક્ષસ કેવી રીતે? અમારું મંગલ કરો, અમારું કલ્યાણ કરો. જ્યારે નારદજીએ કહ્યું કે તમે રાક્ષસ તો થશો જ, પણ એવા પ્રતાપી અને પ્રભાવશાળી રાક્ષસ થશો, દેવતાઓ પણ તમને આધીન થશે. દુનિયાના બધા દુર્ગુણો તમારામાં રહેશે, પણ એક સદગુણ તમારામાં નિરંતર રહેશે. એ સદગુણથી વંચિત નહીં બનો. તમારા હૃદયમાં મહાદેવની ભક્તિ અવિરત રહેશે અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. અને આ બંને મહાદેવના ભક્ત છે. બધા દુર્ગુણોથી ખરડાયેલા છે રાવણ અને કુંભકર્ણ, પણ એક સદગુણ તેનામાં રહ્યો છે, એ મહાદેવના ભક્ત રહ્યા છે. કારણ કે નારદજી આશીર્વાદ આપ્યા હતા કે તમે તમારા હૃદયમાં મહાદેવની ભક્તિ રહેશે. નારદજી એવું ન કહ્યું કે તમે મહાદેવની ભક્તિથી વંચિત થઈ જશો, એવું ન કહ્યું. તમારા હૃદયમાં મહાદેવની ભક્તિ રહેશે. અને સ્વયં ભગવાન શ્રી હરિ નારણમાંથી નર રૂપ ધારણ કરશે અને ધરતી પર સુંદર વિચરણ કરશે. જેમનું નામ રહેશે ભગવાન શ્રી રામ, અને ભગવાન રામ દ્વારા તમારું કલ્યાણ થશે. મૃત્યુ શબ્દનો પ્રયોગ નારદજીએ નથી કર્યો. તમારું મૃત્યુ થશે એવું નથી કહ્યું. ભગવાન શ્રી હરિ દ્વારા તમારું કલ્યાણ થશે. કારણ કે ભગવાનના આદિથી અંત થાય, મૃત્યુ શબ્દ નહીં, તમારું કલ્યાણ થશે. અને હવે નારદજી ભગવાન વિષ્ણુને આગળ હાથ જોડે છે. ભગવાન મહાદેવની વાત નહીં માની. કેટલું મોટું તપ કર્યું, કેટલી મોટી સાધના કરી, કેટલી મોટી ઉપાસના કરી, ભગવાન શિવની વાત ન સ્વીકારતા કેટલું મોટું મારું અહિત થયું. ભગવાન મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો. ભગવાન શ્રી હરિ આપનો મેં અનાદર કર્યો. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે આ બધું જ ભગવાનની માયાથી થયું છે. નારદજી પણ એક વાત યાદ રાખવી, નારદ કોઈને શ્રાપ નહીં આપતો. નારદજી જ્યારે આપણે શ્રાપ આપીએ છીએ ત્યારે પુણ્યનો ક્ષય થાય. તમારા હૃદયમાં સંતાપ કેમ જાગ્યો? કારણ કે તમારા પુણ્યનો ક્ષય થયો છે. જ્યારે આપણા પુણ્યો ખાલી થાય ને ત્યારે આપણે છતાં નાખીએ તો ઊંધા પડે, અને જ્યારે આપણી પાસે પુણ્ય હોય ત્યારે ઊંધા નાખીએ તો છતાં પડે. પગ મૂકીએ ત્યાં સફળતા મળે, હાથ નાખીને હાથ ખાલી ના આવે, કારણ કે આપણા પુણ્યો છે, આપદાદાના પુણ્ય, બાપદાદાના પૂર્વજોના પુણ્યો છે. પણ પુણ્યો જ્યારે ખાલી થાય ત્યારે બધું જ ઊંધું વળવા લાગે છે. જ્યાં જાય ત્યાં આપણો પરાજય થાય, વિજય કંઈ ન થાય. તેથી ડાયો ખેડૂત એને કહેવાય, ખેતરમાંથી એક મોલાત લઈ એ પહેલાં બીજું વાવવાની સંપૂર્ણ તેને તૈયારી હોય, આને ડાયો ખેડૂત કહેવાય છે. તેથી આપણા જૂના પુણ્યો ખાલી થાય એ પહેલાં નવા પુણ્યો માણસે કરી લેવા જોઈએ. જ્યાં સુધી આપણા કોઈ એમ કે પુરુષાર્થ કરવાથી પૈસાવાળું થવાય નહીં. પુરુષાર્થ અને પુણ્ય બંને ભેગા થાય તો જ માણસ ધનપતિ બને. જ્યાં સુધી પુણ્ય ન હોય, પુરુષાર્થ તમે હજારો પુરુષાર્થ કરો, હજારો હુનર કરો, પણ સફળતા જ ન મળે. આપણા બાપદાદાએ તપ કર્યું હોય, બાપદાદાએ આપણે ઉપાસના કરી હોય, એને કંઈક ભક્તિ કરી હોય. આ સવારે કરમશી બાપાને મળ્યો, એના જીવનના બધા પુસ્તકો મેં વાંચ્યા, જોયા. જેને ઘરે અમારો ઉતારો છે મનુભાઈ ભુવાન, ત્યાં તેના બાપા કરમશી બાપા શિક્ષકનો જીવ, સત્કર્મી માણસ, શિક્ષણ પ્રેમી જીવ,
ઘણા સત્કર્મો પુણ્યકર્મો સ્કૂલને ઘણા બધા એવોર્ડ મેળવ્યા. એમના પિતા રામજી બાબા હનુમાનના નાતીમાં, એ બંને જણા પણ ભગવાનના પરમ ભક્ત. પછી કર્મહંસ ઉતરે કે ન ઉતરે? જ્યાં સુધી ગામમાં રામજી મંદિર ન બને ત્યાં સુધી આ માણસ ભોંય પથારીએ સૂતા, વાળ કે દાઢી ન કરાવી. ગામમાં રામજી મંદિર બન્યું પછી જ આ માણસે પોતાનું વ્રત છોડ્યું. આ પૂર્વજન્મના પુણ્ય હોય છે. કોઈ ધનપતિને જોઈને ઈર્ષા ન કરવી, કારણ કે તેના કોઈ પૂર્વજન્મના પુણ્ય છે, તેના પૂર્વજોના પણ કોઈને પુણ્ય છે, અને એના ફલ સ્વરૂપે આને ધન સંપત્તિ માન સન્માન પ્રતિષ્ઠા બધું જ મળ્યું છે. તેથી ડાયો માણસ એને સમજવું કે આપણા જૂના પુણ્યો ખાલી ન થાય એ પહેલાં નવા નવા પુણ્યો આપણે કરી લેવા જોઈએ. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદજી થોડું દુઃખ ભોગવી લેવું, પણ કોઈને શ્રાપ નહીં આપવો. જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ છીએ તો આપણા પુણ્યો જતા રહે છે, અને આપણે તો ઉઠીને આ જ કામ કરીએ, બીજાને શ્રાપ આપવાનું જ કામ કરે. તારું આમ થાય, તારું તેમ થઈ જાય ને તારું ફલાણું થઈ જાય ને. શા માટે? પણ બીજાનું જ્યારે આપણે ખરાબ વિચારીએ છીએ ત્યારે આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તે સૌનો સારું વિચાર. આપણે ઋષિમુનિઓ કયો શ્લોક આપ્યો આપણે? સર્વે ભવંતુ. ભગવાન સૌને સુખ આપજે, સૌને આરોગ્ય આપજે. ઋષિમુનિઓને ક્યાં કોઈ સાથે સંબંધો હતા? એમનું કહ્યું કે અમને સુખ આપજો, અમને આરોગ્ય આપજો, એવું ન કહ્યું. ઋષિમુનિઓ ભગવાનને એમ કહ્યું કે સૌને સુખ આપો, સૌને આરોગ્ય આપો, સૌને પ્રસન્નતા આપો. સર્વે ભવંતુ. અંતિમ પંક્તિ સમજવા જેવી છે. સર્વભદ્રાણી. ઋષિમુનિઓ ભગવાનને કહ્યું ભગવાન સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે, પણ ભગવાને એમ કહ્યું કે સૌને ન મળે. જેની ભદ્ર ભાવના હોય એમને સુખ મળે. બીજાના સુખનો જે વિચાર કરતો હોય એ સુખનો અધિકારી છે. બીજાના આરોગ્યની ચિંતા કરતો હોય તેને આરોગ્ય મળે છે. ભદ્ર ભાવ ભરેલી જેની દ્રષ્ટિ હોય. પસંતી મતલબ જોવું, બીજાનું જે હિત જોનારો છે, બીજાનું જે કલ્યાણ જોનારો છે, એને જ હંમેશા સર્વ સુખની પ્રાપ્તિ થશે. આ બીજી પંક્તિ ભગવાન બોલ્યા, પહેલી પંક્તિ ઋષિમુનિઓ કહ્યું ભાઈ બધું બધાને સુખ મળે, બધાને આરોગ્ય મળે. ભગવાન કે બધાને ન મળે. કોને મળે? તેથી સુખી થવું હોય તો આ શ્રેષ્ઠ માર્ગ છે. બીજાના માટે સારું વિચાર, કોઈના માટે નબળું વિચારવું નહીં. ભગવાન મહાદેવે દક્ષ મહારાજને કહ્યું હતું કે દક્ષ મહારાજ સાંભળો, આ બ્રહ્માંડનો પ્રારંભ નહીં આકાશમાંથી પ્રારંભ થતો નથી, પાતાળમાંથી પ્રારંભ થતો નહીં, કોઈ દિશામાંથી પ્રારંભ થતો નથી, કોઈ અનદિશામાંથી પ્રારંભ થતો. આ સંપૂર્ણ બ્રહ્માંડનો પ્રારંભ જ્યાં આપણું અસ્તિત્વ છે ત્યાંથી આ બ્રહ્માંડનો પ્રારંભ થાય. તેથી જે આપણે બોલીશું એ બધું જ આપણાથી શરૂ થશે. જે આપણે વિચારશું એ બધું આપણાથી શરૂ થશે. તેથી દક્ષ મહારાજ એવું વર્તન ન કરવું કે આપણા વર્તનથી બીજા માણસને દુઃખ થાય. જેવું વર્તન આપણે સામેના માણસ સાથે કરીએ એવું વર્તન આપણા માટે ફલિત થાય. જેવું બીજા માટે વિચારીએ એવું આપણા માટે આ ભુવન આપણને ફળ આપે. તેથી કથા સાંભળતા આપણે સવાય નિર્ણય લેવાનો છે. કોઈ દિવસ નબળું વિચારવું નહીં, નબળું બોલવું નહીં, નબળો વિચાર ન કરવો. કારણ કે જે આપણે બોલીએ છીએ આપણા માટે થવા લાગે છે. કારણ કે ભગવાન 24 કલાક તથાસ્તુ 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 કહે છે. અરે બીમાર હોય તો એમને કહું હું બીમાર છું, નહીં, મને ધીમે ધીમે સારું થઈ રહ્યું છે, હું ધીમે ધીમે તંદુરસ્ત થઈ રહ્યો છું. કાંઈ પણ શરીરમાં રોગ હોય તો પણ એવું જ કહેવાનું, ધીરે ધીરે હું સારો થઈ રહ્યો છું, મને બધું સારું છે, મને બધું સારું છે. નામે કોઈને ખબર પૂછે એટલે એમ જ કે કેમ છે બધું, તો કે બધું સારું છે. ખરેખર સારું ન હોય તોય બધું સારું છે એમ જ કહે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ ભૂલથી શ્રાપ ના આપો. નારદજી, શ્રાપ આપવાથી પુણ્યો આપણા જતા રહે છે, તેથી ભૂલથી શ્રાપ નહીં. હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુને કહે છે, ભગવાન મને બહુ સંતાપ જાગે છે, સંતાપમાંથી હું કેવી રીતે છૂટી શકું, મને કઈ માર્ગદર્શન કરો તમે. હવે ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી સંતાપમાંથી છૂટવા માટે હું તમને સુંદર માર્ગદર્શન કરું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો.